ઉપસ્થિત આપણા ગામના સરપંચ શ્રી, એમના પતિદેવ નરેન્દ્રભાઈ, અન્ય ગામના આગેવાનો પણ અહીં પધાર્યા છે, જે સુરતમાં નિવાસ કરે છે, અને આપણા ગામના સર્વે ભાઈ બહેનો, ઘણાને હું નથી ઓળખતો, ઘણાથી મને નહીં ઓળખતા હોય, કારણ કે આજે પ્રથમ વખત મળવાનું થયું છે. આ તો આ ત્રિવિધ કાર્યક્રમ, એક તો ગુરુવંદના, બીજું કે જે બાળકોને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય આશય, અને ત્રીજું ગામનો સ્નેહ. આવા કાર્યક્રમમાં છે રસોડભરાથી ખાસ સમય લઈ અને વાઢેર સાહેબને બે પધાર્યા. હું રાજકોટથી એવો ભાઈ સાવલિયા ભૌતિક, એ પણ પોતાની નોકરીમાંથી સમય કાઢીને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા. હવે આમ તો ખાસ બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ છે. તો કે અમારો જીવ શિક્ષકનો કદાચ બોલવું હોય તો 2-3 કલાક સુધી બોલી શકીએ એટલા વિષયો, કે છેલ્લે બેન બોલી દીકરી વિશે, તો એના શબ્દો, એની પેલા સાવલિયા સાહેબ જે મોટિવેશનલ સ્પીકર, જીવનમાં ચડાવ ઉતાર આવ્યા અને આવવાના. સાહેબે કીધું કે ભાઈ આજે ઘણી બધી જાણકારી આપણી પાસે ઉપલબ્ધ છે. પાણી કયું પીવું, કયું ન પીવું, શું ખાવું, લીલું ખાવું, સૂકું ખાવું, તળેલું ખાવું, બાફેલું ખાવું, આજે આપણે નક્કી નથી કરી શકતા. પણ જીવનમાં આગળ વધવા માટે કંઈક તો આપણે પ્લેટફોર્મ બનાવવું પડશે, એમના ઉપર ઊભવું પડશે આપણી મંજિલ સુધી પહોંચવા માટે. અમે તો મેં 30 વર્ષ સુધી નોકરી કરી, વાઢેર સાહેબે 35 વર્ષ સુધી નોકરી કરી, અને નિવૃત્તિ અવનવા શિક્ષણમાં એવા અનુભવો થતા હોય, બાળકો એવા આવે કે બાળકોની સાથે ઘણી વખત આપણે હાલનું શિક્ષણની ચર્ચા કરતા હોય, આ તો હસવા માટે કે અત્યારનું શિક્ષણ ઘણી જગ્યાએ સારું પણ છે, ખરાબ પણ છે. સ્કૂલો 3 પ્રકારની હોય છે. એક આખી સરકારી હોય, બીજી અર્ધ સરકારી હોય, અને ત્રીજી પ્રાઇવેટ હોય, કે જેવી રીતે સાવલિયા સાહેબ એ જેને આપણે પ્રાઇવેટ સ્કૂલ કહીએ છીએ એમાંથી આવે છે. આજે સરકારી શાળાઓની સ્થિતિ પણ ખૂબ સારી છે, એટલે બાળકોને તમે કઈ સ્કૂલમાં ભણાવો, નહીતર આજે દેખાદેખી છે કે ખૂબ ઊંચી ફી લેતી હોય એ સ્કૂલ સારી, એવું આપણા મનમાં હોય છે, પણ એવું નથી હોતું. ઘણી વખત સરકારી શાળામાં પણ હવે હાઈલી ક્વોલિફાઈડ, જેવી રીતે સાવલિયા સાહેબ ને આ મનયભાઈ ને MSc BEd થઈ અને આમાં આવ્યા, જોડાયા છે, તો એ પણ સારું શિક્ષણ આપે. ઘણી વખત એવી નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગુણવત્તાવાળા શિક્ષકો પણ પૂરી ડિગ્રી વાળા નથી હોતા. તો એવું નથી કે વધારે ફી લેતી હોય એ સ્કૂલો સારી હોય છે. આજે તો ઘણી જગ્યાએ એવી દશા છે કે છોકરાઓને અવનવા પ્રશ્નો તમને ઘરે આવી પૂછતા હોય છે. ખાસ તો સ્કૂલો છે તો એક માધ્યમ છે, ખરું શિક્ષણ તો બાળક છે તમારા ઘરે, અને ખાસ તો એમની મમ્મીઓ પાસેથી લે છે. તો મમ્મીએ ખાસ બાળકોના ઘડતરમાં વિશેષ સવિશેષ એનો ફાળો હોય છે. તો ખાસ મારી વિનંતી છે મમ્મીઓને કે મમ્મીઓ થોડો ઘણો ટાઈમ પણ બાળક પાછળ આપે. અને ભાઈ ભૌતિકભાઈએ વાત કરી કે દરરોજ વાંચન કરવું. વાંચન છે તો કોઈ પણ પ્રકારનું, પછી એ વિજ્ઞાનનું હોય કે ધાર્મિક પુસ્તકોનું હોય, વાંચન છે એ બાળક મોટા હોય, દરેકના જીવનમાં પરિવર્તન લાવવા માટે વાંચન છે એ ખૂબ જરૂરી છે. એટલા માટે આજે વિશેષ તો આજે અમને અહીંયા એક ગુરુવંદના એવો કાર્યક્રમનું નામ આપી અમારું સન્માન કર્યું, તે બદલ અહીંની આયોજક કમિટી છે, વારસભાઈ વાગમસિંહ છે, જગદીશભાઈ હિરપરા છે, ભાઈ આપણે મહેન્દ્રભાઈ પાનસુરિયા છે, મલયભાઈ ઢુમર છે, કે આ ટીમ જે ટીમ વર્કથી એક કામ કરે છે, અને આવા કાર્યક્રમો કે હજી તો આપણે આ 4થું વર્ષ છે, પણ અમે એવી શુભેચ્છા આપીએ કે દર વર્ષે આમાં વધારો થતો જાય અને ખૂબ કાર્યક્રમો સારા અને થાય એવી એને શુભેચ્છા આપી
વીરમૂર્તિ જય શ્રીમતી ગીતાબેન નરેન્દ્રભાઈ વાઢેરા.